સ્વાગત છે મિત્રો સોલાર પાવર પ્લાન્ટના ત્રીજા લેક્ચરની અંદર. આજે આપણે જે ભણવા જઈ રહ્યા છે એ છે સોલાર રેડિયેશનનું અલગ અલગ સિદ્ધાંતો વડે માપન. તો છેલ્લે આપણે જે લેક્ચર ભણ્યા એની અંદર આપણે થોડુંક એના વિશે જાણેલું કે જેના અંદર કઈ કઈ અલગ અલગ રીતે સોલાર રેડિયેશનને માપી શકાય છે. તો સૌથી પહેલાં તો જે છે એ આપણે એવી વાત કરી હતી કે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટને કારણે પણ થાય છે. પછી આપણે એવું પણ કીધું કે થર્મોકપલના સિદ્ધાંત ઉપર પણ કાર્ય કરે છે. તો આ બધા જે છે એ એના સિદ્ધાંતો હતા. એ સિવાય બીજા અલગ અલગ સિદ્ધાંતો જો આપણે ભણવા હોય તો એ છે કેલોરીમીટરનો સિદ્ધાંત આવે છે, થર્મોમિકેનિકલનો સિદ્ધાંત આવે છે, બરાબર, અને સોલાર કોન્સન્ટ્રેશન એટલે સોલારને અલગ અલગ પદ્ધતિ વડે અલગ અલગ ટાઈપના અરીસાઓ વડે કોઈ એક બિંદુ ઉપર એના રેડિયેશનને આપણે શું કરાવીએ છીએ, કેન્દ્રિત કરાવીએ છીએ, અને પછી આપણે જે છે એ સોલાર રેડિયેશનનું માપન કરીએ છીએ. તો આ એક અલગ અલગ પ્રિન્સિપલ્સ છે એટલે કે સિદ્ધાંતો છે કે જેના વડે આપણે સોલારનું જે છે એ માપન આપણે કરી શકતા હોઈએ છીએ. હવે આપણે જે જોવા જઈ રહ્યા છે આજે જે ભણવાનું છે એ છે આપણું ફોટો ઇલેક્ટ્રિક સિદ્ધાંત વડે માપન, જે અત્યારે સૌથી વધારે યુઝમાં હોય તો ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ જ છે કે જે આપણે નોર્મલી વાત કરતા હોય કે સોલાર પાવર પ્લાન્ટ, રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ નાખ્યો છે તો એ એકચ્યુઅલી ઇફેક્ટ શું છે, ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. સોલાર પેનલ જે છે એના અંદર જે સોલાર સેલ્સ રહેલા હોય છે એ શેના બનેલા હોય છે તો કે સેમિકન્ડક્ટર મટીરિયલના બનેલા હોય છે કે જે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ એના ઉપર તમે ઓબ્ઝર્વ કરી શકો છો એટલે કે જોઈ શકો છો. તો ફોટોવોલ્ટેઇક સેલ શું છે તો કે સૂર્યપ્રકાશ વડે જ્યારે એના ઉપર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તેમાં EMF ઉત્પન્ન થાય છે ને આ EMFના માપન પરથી સોલાર રેડિયેશન આપણને કેટલું છે એ આપણે માપી શકીએ છીએ, બરાબર છે. અને બીજી એક વાત જે કરી હતી સોલાર કોન્સન્ટ્રેશનનો સિદ્ધાંત. તો એની અંદર શું છે તો કે લેન્સનો ઉપયોગ કરવાનો છે અને સૂર્યના જે કિરણો આવે છે એને ખાસ પ્રકારના કાગળ ઉપર કેન્દ્રિત કરવામાં આવે અને આ રેડિયેશનને લીધે જો કાગળ બળવા માંડે તો એની નિશાનની તીવ્રતા અને લંબાઈનું માપન કરી અને રેડિયેશનની માત્રા નક્કી કરવામાં આવે છે. તો આ એક અલગ કન્સેપ્ટ હતો. અને એની સાથે જે આપણે બીજો એક જે જોયો એ છે થર્મોમિકેનિકલ. તો થર્મોમિકેનિકલ એટલે શું તો કે જ્યારે પણ સોલાર રેડિયેશન એના પર પડે છે તો એ જે ધાતુની સ્ટ્રીપ આપણે યુઝ કરીએ છીએ, પટ્ટીઓ, એ પટ્ટીનું વિસ્તરણ થાય છે એટલે આગળ ઉપર એક્સપેન્ડ થાય છે પટ્ટીઓ. તો આ જે એક્સપેન્શન થાય છે એ સિદ્ધાંત ઉપર આપણે એવું જોઈ શકીએ કે કેટલા ડિગ્રી હીટ ઉપર તમારું જે આ સોલાર આ જે પટ્ટી છે મેટલની, ધાતુની પટ્ટી, એનું કેટલું એક્સપેન્શન થયું એના માપન ઉપરથી આપણે સોલારનું રેડિયેશન નક્કી કરી શકીએ છીએ. એ પછી આપણે વાત કરી હતી કેલોરીમીટરનો સિદ્ધાંત. તો કેલોરીમીટરના સિદ્ધાંતમાં શું છે તો કે ઉચ્ચ વાહકતા તથા ઉચ્ચ ઉષ્મા શોષકતા ધરાવતી ધાતુની પટ્ટી પર જ્યારે સૂર્યની ઉર્જા ફેંકવામાં આવે ત્યારે તેનું શું થાય તો કે ઉર્જાની અંદર રૂપાંતર થાય. આ સૌને આપણને ખબર છે, બરાબર છે. તો ખૂબ સીધી વસ્તુ છે. તમને ખ્યાલ છે કે કાળી સરફેસ હશે તો એ વધારે ઉષ્માનું શોષણ કરશે, સફેદ સરફેસ હશે તો એ ઓછું ઉર્જાનું શોષણ કરશે. તો આ મેથડ ઉપરથી જે છે એ આપણે સોલાર રેડિયેશન કેટલું છે એ નક્કી કરી શકતા હોઈએ છે. તો આપણે આજે હવે જે આપણે સિદ્ધાંત ભણવા જઈ રહ્યા છે એ છે થર્મોપાઇલનો સિદ્ધાંત, કે જે શું કરે છે તો થર્મોપાઇલનું બેઝિકલી વર્કિંગ એટલું જ છે કે એને સનરાઈઝ એટલે કે સૂર્યકિરણોની હાજરીમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ આ સનરાઈઝ જે છે એને કારણે એના ટેમ્પરેચરની અંદર વધારો થશે, તાપમાન વધશે. આ તાપમાન વધશે તો થર્મોપાઇલ જે છે એ શું કરશે તો કે થર્મો EMF જનરેટ કરશે કે જે સૂર્યના વિકિરણો છે એના સમ પ્રમાણમાં હોય એટલું રેડિયેશન જે છે એ આવતું હશે જેટલું EMF ઉત્પન્ન થાય. અને આ થર્મો EMF જે છે એને કેલિબ્રેશન એટલે કે એને પર્ટિક્યુલર માપન પદ્ધતિથી આપણે ડિસાઈડ કર્યું હોય કે જો આટલું માપન
આવે અથવા તો આટલી વેલ્યુ જો બતાવે છે આપણી માપપટ્ટી ઉપર, તો આપણે એવું સમજવાનું કે આટલી વેલ્યુનું સૂર્યના વિકિરણો આપણા થર્મોપાઇલ ઉપર આવી રહ્યા છે. બરાબર છે? તો આ એક વાત થઈ. એ પછી આવે છે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ, જે ખૂબ અગત્યની છે. સોલાર સેલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ photogalvanic cell. Photogalvanic cell or solar cell is the one which converts the solar energy obtained from the sun directly into electrical energy. એટલે મેં પહેલાં જ વાત કરી દીધી તમને બધાને કે સૌથી પહેલાં શું થાય છે, તો કે સેમિકન્ડક્ટર મટીરિયલ યુઝ થાય છે. આ સેમિકન્ડક્ટર મટીરિયલ ઉપર જ્યારે પણ સોલાર ઉર્જા એટલે કે સોલાર રેડિયેશન આવે છે, સોલારના કિરણો આવે છે, સૂર્યના કિરણો, તો એ શું કરે છે, તો કે એ જે છે એ ડાયરેક્ટલી ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરીને આપે છે. તો આ જે સિદ્ધાંત છે એને કહેવાય છે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. આની જો પ્રોપર વ્યાખ્યા આપણે જોવી હોય તો એવી રીતે કહી શકીએ કે ધ જનરેશન ઓફ વોલ્ટેજ એક્રોસ ધ પીએન જંક્શન ઇન અ સેમિકન્ડક્ટર ડ્યુ ટુ ધ એબ્સોર્પ્શન ઓફ લાઇટ રેડિયેશન ઇઝ કોલ્ડ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. હવે જો સમજો શું કહે છે કે અલ્ટિમેટલી એ છે શું, તો કે એક પીએન જંક્શન ડાયોડ જ છે. પીએન જંક્શન ડાયોડ એટલે શું, તો કે પી ટાઈપ સેમિકન્ડક્ટર્સ મટીરિયલ હોય અને એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ હોય. પી ટાઈપની અંદર જે છે એ જ્યાં ઇલેક્ટ્રોન એની કક્ષામાંથી બહાર નીકળી જાય છે અને તે જે જગ્યા ખાલી પડે છે એને આપણે હોલ્સ તરીકે કન્સિડર કરીએ છીએ. હોલ એવું જે છે એ ફિનોમિના આપણે સમજવા માટેથી લીધી છે. આ હોલ જે છે એ શું કરે છે, તો કે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, કે જે ઋણ વિદ્યુત ભારિત છે, અને જે હોલ કે જે જગ્યા પર તમારો ઇલેક્ટ્રોન રહેલો હતો એ ધન વિદ્યુત ભારિત તરીકે આપણે એને સમજીએ છીએ. તો માટે એવું થશે કે જ્યારે પણ સૂર્યના વિકિરણો આ પીએન જંક્શન ડાયોડ ઉપર પડશે ત્યારે શું થશે, તો કે એની કક્ષામાં રહેલા કોઈ પણ અણુ જે છે એની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળી રહેશે કે જે સહસંયોજક બંધ તોડી અને પછી એમાંથી બહાર નીકળી શકે. હવે આ ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલે આવા ઘણા બધા ઇલેક્ટ્રોન હશે, તો આવા ઘણા બધા એટમ્સમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન્સ નીકળે તો એક સાથે અમુક માત્રાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. કેમ કે આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ અલ્ટિમેટલી શું છે, તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, એને જ આપણે વિદ્યુત પ્રવાહ તરીકે સમજીએ છીએ. અને આ વિદ્યુત પ્રવાહ જે છે એ તમારા પીએન જંક્શન ડાયોડમાં ઇન્ડ્યુસ થશે એટલે કે ઉત્પન્ન થશે. અને આ શેના કારણે, તો કે સોલાર રેડિયેશનને કારણે આ વસ્તુ થઈ. માટે આને એવું કહેવાય છે કે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ, એટલે કે જે સૂર્યના વિકિરણો આવે છે એને ફોટોન્સ એવું નામ આપ્યું છે. અને આ ફોટોન્સ જ્યારે આ એટમના કોઈ પણ ઇલેક્ટ્રોનને ઉર્જા પ્રાપ્ત કરાવે છે એટલે કે ઉર્જા આપે છે, ત્યારે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય છે, જેને આપણે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ તરીકે કન્સિડર કરીએ છીએ. તો હવે આ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ આપણે જો સમજવી હોય અથવા તો આવું બનાવવું છે કંઈક કન્સ્ટ્રક્શન, તો એના અલગ અલગ 3 ટાઈપ્સ પડે છે. એટલે કે અત્યારે જે આપણે સોલાર પેનલ જે જોતા હોઈએ છીએ, આજુબાજુમાં કોઈ જગ્યાએ સોલાર પાવર પ્લાન્ટ હોય તો તમે જોઈ શકો છો, તો અલ્ટિમેટલી એના અંદર એક આવા સોલાર સેલને ઘણા બધા એવા સિરીઝમાં એટલે કે શ્રેણીની અંદર શ્રેણી સમાંતર જોડાણ કરી અને અમુક વિદ્યુત ઉર્જા એ ઉત્પન્ન કરે એવી રીતે આપણે એની ગોઠવણી કરવામાં આવે છે. અને એક પર્ટિક્યુલર સોલાર પેનલ છે એના અમુક વોલ્ટેજીસનું આઉટપુટ એ આપતી હોય છે. તો આ સોલાર પેનલ જે છે એ બનાવવા માટે અલગ અલગ ટાઈપ હોય છે. તો એ અલગ અલગ ટાઈપ્સ શું છે એ આપણે આજે જોઈએ છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે એ છે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. અને હવે આ ઉપરથી આપણે સોલાર પેનલ કઈ રીતે કન્સ્ટ્રક્ટ થાય છે, બનાવી શકાય છે, એના ટાસ્ક હવે આપણે સમજીએ એ કઈ રીતે બને છે. ઓકે, તો 3 ટાઈપની ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ ધરાવતી સોલાર પેનલ્સ બનાવી શકાય છે. પહેલી જે આવે છે એને કહેવાય છે મોનોક્રિસ્ટલાઇન સેલ, એટલે કે મોનોક્રિસ્ટલ હોય, એક જ સિંગલ ક્રિસ્ટલનો યુઝ કરવામાં આવે છે. અને આ ટાઈપની જે સોલાર પેનલ હોય છે એને મોનોક્રિસ્ટલાઇન કહેવાય છે.
પોલીક્રિસ્ટલાઇન સોલાર સેલ છે જે એ શું છે, તો એના માટે તમને ખ્યાલ છે કે હમણાં આપણે એક ખૂબ જ સારો વર્કશોપ થઈ ગયો. એ વર્કશોપ ઉપર જે છે એ આપણને આ બધી વસ્તુ સમજાવેલી છે કે મોનોક્રિસ્ટલાઇન શું છે, પોલીક્રિસ્ટલાઇન શું છે અને એમોર્ફસ સિલિકોન સેલ છે તો એ શું છે. છતાંય આપણે ફરીથી સમજીએ તો એ શું છે એ સમજવા માટે આપણે હવે સમજતા જઈએ એક એક સેલ જે છે એના વિશે. ઓકે, તો મોનોક્રિસ્ટલાઇન સેલ જે છે એની અંદર શું હોય છે તો કે મોનોક્રિસ્ટલાઇનમાં એક જ સિલિકોન સેલ, એટલે કે જે આપણે હમણાં સોલાર સેલની વાત કરી એ. તો આ જે સિલિકોન સેલ છે એ એક જ સિલિકોન સેલ હોવાને કારણે શું હોય છે તો કે એની અંદર કોઈ પણ જાતની પહેલાં તો ડિફેક્ટ નથી હોતી અને એકદમ પ્યોરેસ્ટ ફોર્મમાં હોય, એકદમ શુદ્ધ હોય. તો માટે શું થાય તો કે એની એફિશિયન્સી ખૂબ સારી આવે. તો કમ્પેરેટિવલી હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ છે પોલીક્રિસ્ટલાઇન. તો પોલીક્રિસ્ટલાઇનમાં શું કહે છે તો કે સોલાર સેલ જે છે એમાં લિક્વિડ સિલિકોનનો યુઝ કરવામાં આવે છે રો મટીરિયલ તરીકે, અને પોલીક્રિસ્ટલાઇન સિલિકોન જે છે એ ઓબ્ટેન એટલે કે લેવામાં આવે છે કેવી રીતે તો કે સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ પ્રોસેસથી. આ પ્રક્રિયા જે ઘનીકરણની પ્રોસેસ કરવામાં આવે છે આને કારણે હવે શું થશે તો કે ક્રિસ્ટલાઇનની જે આપણે સાઇઝ છે, જે ક્રિસ્ટલ છે એને અલગ અલગ સાઇઝમાં ને એમાં બધે કરી શકીએ છીએ. પણ આવું કરવાને કારણે શું થશે તો કે થોડી ઘણી ડિફેક્ટ અંદર રહી જાય છે. એ શુદ્ધપણું જે છે એ એની અંદર રહેતું હોતું નથી. માટે એવું કહી શકાય કે આની એફિશિયન્સી જે છે એ કેવી હોય છે તો કે ઓછી હોય છે. કોના કરતાં તો કે મોનોક્રિસ્ટલાઇન સેલ કરતાં. તો મોનોક્રિસ્ટલાઇન સેલ અને પોલીક્રિસ્ટલાઇન સેલ જે છે એ બે વચ્ચે આ એક પાતળો ડિફરન્સ છે કે એનાથી આપણે શું કરીએ છે. હવે જનરલી જે આપણે અહીંયા ઘર ઉપર સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ જ્યારે નાખવામાં આવે છે એમાં પોલીક્રિસ્ટલાઇન સેલનો યુઝ કરવામાં આવતો હોય છે. અને મોટાભાગની આ બધી જ જે છે એ સોલાર પેનલ્સ એ બધી જ મોનોક્રિસ્ટલાઇન પ્લેટ્સની બનેલી હોય છે. એ પછી આવે છે એમોર્ફસ સિલિકોન સેલ. હવે આમાં શું હોય છે તો કે એની અંદર સિલિકોન ફિલ્મ એટલે કે સિલિકોનની પટ્ટી જેવું જે હોય છે, ખૂબ જ પાતળી એવી ફિલ્મ એટલે કે પટ્ટીનો યુઝ કરવામાં આવે છે સબસ્ટ્રેટની નીચે. એટલે ગ્લાસ પ્લેટ જે હોય છે એની નીચે જે છે એ આવો પતલી એવી સિલિકોનની પટ્ટીનો યુઝ કરવામાં આવે છે. આ લેયર જે બનાવે છે સિલિકોનનું એ કેવું હોય છે, એની થિકનેસ કેટલી હોય છે તો કે 1 માઇક્રોમીટર કરતાં પણ ઓછી થિકનેસ વાળું એટલે કે જાડાઈ વાળું એ લેયર બનાવવામાં આવે છે કે જે એક માણસના વાળની ગરજ સારી શકે. માણસનો વાળ તે જે છે એ વધારે છે 500 થી 100 માઇક્રોમીટર, એની કરતાં પણ ઓછું એટલે કે 1 માઇક્રોમીટર જેટલું જ જે છે એ પતલું હોય છે. તો આને કહેવાય છે એમોર્ફસ ટાઈપ સિલિકોન સેલ. તો આટલા જે છે એ અલગ અલગ ટાઈપના સોલાર પેનલ્સ વિશે આજે આપણે ભણ્યા. આની અંદર આ મેજર જે આપણે ભણવાનું હતું એ હતું ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. કઈ કઈ અલગ અલગ રીતે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ જે છે એ આપણે જોઈ શકીએ છીએ અથવા તો થતી હોય છે, અને એના ઉપરથી આપણી સોલાર પેનલ કઈ રીતે ડિઝાઇન થાય છે અને એના અલગ અલગ ભાગ. એટલે કે મોનોક્રિસ્ટલાઇન સેલ જો સોલાર પેનલમાં યુઝ કરવામાં આવે તો એ સોલાર પેનલ કેવી બની જાય છે તો કે મોનોક્રિસ્ટલાઇન બની જશે. પોલીક્રિસ્ટલાઇન યુઝ કરવામાં આવે તો એ કેવી બની જશે, પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલ. અને એમોર્ફસ સિલિકોન સેલ યુઝ કરવામાં આવે તો એ એમોર્ફસ સિલિકોન સોલાર પેનલ બની જશે. તો આ રીતે અલગ અલગ ભાગ પડતા હોય છે. જો તમને આ લેક્ચરની અંદર થોડું ઘણું પણ કંઈ નોલેજ મળ્યું હોય અથવા તો તમને કંઈ નવું જાણવા જેવું લાગ્યું હોય તો આપ મારા લેક્ચરને લાઈક કરો અને શેર કરો. અને જો આવા વિડીયોઝ તમારે વધારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.